my inner is most beautiful. I have my special inner voice. It always wants me. Every minute, every second, my inner voice will shout, do these things. Don't do these things. Everything is desirable for my morality, for my religion. But whatever is not beautiful is my external way of life. મારી અંદર એટલી બધી પવિત્રતા છે. માણસની અંદર કોઈ દિવસ કશું ખરાબ હોઈ જ ન શકે, કેમ કે કહે છે કે અંદર જે આત્મા છે એ જ પરમાત્મા છે. તો પરમાત્મા જ્યાં રહેતો હોય ત્યાં ખરાબી હોય જ કેવી રીતે શકે? એટલે જન્મ્યા ને જ્યારથી ત્યારે આત્મા લઈને આવ્યા, અને આત્મા આવ્યો એની સાથે જ સત્ય આવ્યું, ન્યાય આવ્યું, નીતિ આવી, પ્રેમ આવ્યો, ધર્મ આવ્યો. માટે અંદર તો આ બધું જ રહે છે. પણ જેમ જીવન આગળ વધતું ગયું ને, એમ કુટુંબ, એમ સમાજ, આ બધાને જોતા ગયા અને બધા જે કરતા હતા એની અસર પડવા માંડી. એ બધું બહાર છે, એ બધું મને બહારથી શીખવા મળ્યું. એમાંનું કશું મારી અંદર નહોતું. આ બહારની દુનિયામાં જ્યારે હું આવ્યો ત્યારે શીખ્યો અસત્ય, અનીતિ, અધર્મ, અન્યાય, નફરત, આ બધું બહારની દુનિયાથી શીખ્યો. અંદર આવું કશું હોતું નથી. અંદર તો બહુ સરસ મેં વાક્ય સાંભળ્યું, દરેક માણસની અંદર એક ગુરખો ચોકીદાર રહે છે. એ કાયમ તમારી નાનકડી ભૂલ થાય ને તોય બૂમ પાડે, જાગતા રહેજો, અને આપણે ચેતી જવાનું. We must listen the sound of Gurkha. And if we are not going to listen what Gurkha is saying, then we are Murkha. તમારી અંદર જ શુભ તત્વ છે, અને બહારથી ખોટું આવે એને તમે રોકો. એને તમે રોકો. એ બહારનું છે, તમારું નથી. સ્વીકારવું કે ન સ્વીકારવું એ તમે નક્કી કરો. જેટલી ખરાબીઓ છે એ બધી બહાર છે, એને બહાર રહેવા દો. બસ અંદરનું જે વાતાવરણ મૂળથી આપણને મળ્યું છે, બસ એને જીવતું રાખો. એ જીવન છે.